કિંબાકી નિશુ દેશવાલની જેમ મોરો અધર થઈ જાય, જોઈ લ્યો ઉડે તો જા. હવે જો દાયરો બધો હે ને ચા પીવામાં મંડાણો હે. વિપુલભાઈને ચાનું કીધું, વિપુલભાઈને. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે છે ને આપણે ટ્રેક્ટરનું કામ આવી પડ્યું હે. ટ્રેક્ટરમાં જો અટાણ સીપીઓ જોડાવેલો હે એટલે આપણે ઢાંકેલું હે, ઢાંકલ કાઢી લઈ બધું. જો આ હે ને આપણે કાઢી લઈ ને સીપિયામાં ઓલી છે મકાઈ. જો તમને બતાડી દઉં. જો આ મકાઈ છે, મકાઈને કાઢી લઈ પછી છે ને આપણે જવાનું છે ઓલા તમને નહોતા બતાવી ઓલા ભર, એ ભર હારવા. એ ભરને છે ને રાખી દેવાના છે ઓલે હેઠે, એટલે આપણી વાડી છે ને ચોખ્ખી થઈ જાય. પછી એને છે ને આપણે ખેડી નાખીએ. જો આવી રીતે ખેડી નાખી હે. જો વાડી છે ને હેઠી ચોખ્ખી થઈ જાય ને તો એમાં છે ને ખેડાઈ જાય. 18 દીમાં વયસમાં ભરને પડ્યા છે. ઓલા હાથીઓના ઢગલા હતા એ ઢગલા એ બધું પેટાવી દીધું. હવે રોકા ભર રહ્યા છે એ ભર નહીં તો આપણે રાખતા આવી. આપણે ટ્રેક્ટર લઈને હવે આવી ગયા હે ને જોઈ લ્યો ભર હારી લઈ જ્યાં ભર સડાવી લીધો હે સીપિયામાં. ને હવે એમને જવા દે હે, રિવેસમાં ઠાઠું મારી દે ને ભર ઉતાર નાખી. જોઈ લ્યો કિંબા કે રિવેસ ટ્રેક્ટર જાય. તો અહીંયા ભર રાખી દીધો હે. જોઈ લ્યો અહીંયા 3 ભર રહી ગયા હે હારી. અને આ બાજુ હજી એક અહીંયા ભર પડ્યો હે, એ ભરે ઈમણો રાખી દે સાઈડમાં. એટલે હવે પછી એકાદો ભર ઉમણો રહે, આ ભર અહીંયા રાખી દેવું ને એટલે થઈ જાય. તો ત્યાંથી છે ને બધું ભર આપણે હારી દીધા હે ને વાડી થઈ ગઈ છે ચોખ્ખી. આપણે ઘેરે હે તો તમને છે ને વાડી બતાડી દઉં જરીક. જો અહીંથી જ દેખાય વાડી થઈ ગઈ આખી ચોખ્ખી. અહીંયા ઓલી હે કાલર. આપણે છે ને ભર બધા હારી લીધા હે, હતા નહીં જાજા પણ તોય હારી લીધા. જો 5 ભર જેમ હતું અહીંયા રાખી દીધા હે. હેઠે આયરી અહીંથી એમને માર હતી સેટ, અહીંથી આમને હેઠે ને હેઠે. જો આ બધું ચોખ્ખું નહીં, આમાં ઢગલા હતા. જો આ બધા જો અહીંથી આ હાથીઓના ઢગલા હતા, કપાસની હાથી હતી એ બધી પેટાવી દીધી હે ને ઓલે વાં થઈ ગઈ રાખી દીધા. હવે આખી વાડી થઈ ગઈ ચોખ્ખી. ને આપણે જો અહીંયા ઓલી નેરની કાલર ઢાંકી હતી, જો એ આમાં જે ઢાલપત્રી ઢાંકી હતી એ કાઢી લીધી છે. હવે વરસાદ જેવું બહુ છે નહીં એમાં છે ને આપણે ઢાલપત્રીમાં જો ખીલા હતા, ખીલા ખોડલ હતા. જો આમ લાગટ ખીલા હે, ખીલામાં છે ને દોરી બાંધી દીધી ઢાલપત્રી હાલે નહીં. આમાં નક્કી ના હોય વળી આપણે આંબા કાકા છે ને આગાહી દઈ દઈએ તો આમાં બધું છે ને હેરખું રાખવું પડે. જો આમને ખીલા રહેવા દીધા છે, અહીં લાકડાના કટકાઈ રહેવા દીધા છે. જો જ્યાં વળી આગાહી દઈએ અને બરાબર ઢાંકી દેવાનું રહીએ. વાંધો નથી આવે એમ. અહીંયા છે ને વાડીમાં ભાટકી ને ઉતા છે ને હાવ થાકી ગયો હું. વાળું ગરમ હોય ને સુકાઈ ગયો છે. પણ તમારો ભાઈ છે ને નોર્મલ માણસ તો છે નહીં કે હાવ છે ને પાણીથી હકવી લઉં. એટલે આપણે વીઆઈપી માણસોને જેમ બનાવવા જઈ રહ્યા છીએ બનાના શેક. અને બનાના શેક પી ને આપણું ગળું બધું કમ્પ્લીટ કરી લઈ. તો હું છે ને હવે ટેસ્ટી બનાના શેક બનાવીને પી લઉં. તો આપણે સામગ્રી ભેગી કરી લીધી છે, તો ચાલો હવે બનાવી લઈએ. તો બનાના શેક બનાવી લીધું છે તો ફટાફટ પી લઉં. મિત્રો હવે આપણે જવાનું છે ગામમાં, એટલે આપણી ગાડી અહીં રાખી છે તો આપણી ગાડી લઈ ને જાય હવે ગામમાં. થોડુંક સામાન લેવાનો છે તો એ લેતા આવીએ. દુકાને આવી ગયા ને જો અશ્વિનભાઈ કામ કરે છે. કેમ છે અશ્વિનભાઈ? દુકાન છે ને આપણે આ સામાન બધો લઈ લીધો છે ને તો હવે છે ને આપણે તો છે ને આ ભાઈ ગામમાં આવી ગયા છે, જઈ લઈએ બધું લેવા. કેમ છે તેમ? ગામમાં દુકાને વિપુલભાઈ અને પ્રવીણભાઈ બેઠા છે, જોઈ લ્યો. હવે છે ને દાયરો બધો ચા પીવા મંડાણો છે, જોઈ લ્યો તમે. અહીંયા કિંબાકી પ્રવીણભાઈ ગાડી ઉપર બેસીને ચા પીએ છે. વિપુલભાઈ આપણા ચા પીએ છીએ એકલા નજારો લ્યો. વિપુલભાઈને ચાનું કીધું, વિપુલભાઈ નથી પીવો કે જગાભાઈ જો પીએ. હા પીએ છીએ. હવે જગાભાઈ ગઈ દીયો જરા
વિપુલભાઈ જો નીચે પ્યાલી મૂકી દીધી દેખાડ. એક રામભાઈનો છે ને એની આપણે આ ગઈઢા બેઠા છે પેસોટી પડી ગઈ બેનની કે ઠંડુ પીધું ખરેખર જ પડી ગઈ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.